તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે અંબાણી પરિવારની અન્ન સેવા ચાલુ. જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાય દિવસો સુધી આ અન્ન સેવા ચાલુ રહેશે. ખેડૂતોના આંદોલન પર હાઈકોર્ટે હરિયાણા અને પંજાબ પોલીસને ફટકાર લગાવી. ઇન્ટરનેટ પ્રતિબંધ ઉપર જવાબ માંગ્યો તેમજ શુભકરણના મૃત્યુ અંગે પણ પ્રશ્નો કર્યા. હલ્દવાની હિંસા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી અને એનસીઆરમાંથી અબ્દુલ મલિકના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. 21 દિવસ બાદ તેની ધરપકડ કરાઈ. સંદસ ખલી કેસ મામલે મોટી અપડેટ સામે આવી. કોર્ટે ટીએમસી નેતા શેખ શાહજહાંને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો. પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. 3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 5 આરોપીને 5 દિવસના રિમાન્ડ ઉપર. એનસીબીએ પોરબંદર અદાલતમાં આરોપીઓને રજૂ કરીને આગળની તપાસ હાથ ધરી. ભગવાન શ્રી રામલલાના દર્શન કરીને અયોધ્યાથી ઉપલેટા પરત ફરેલા શ્રદ્ધાળુ અને ભક્તજનોનો વાગતે જાગતે સ્વાગત કરવામાં આવ્યું. જય શ્રી રામના નારા સાથે મુસાફરો પાછા પરત ફરતા નજરે જોવા પડ્યા. સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાની માંગણી. વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. 33મી અખિલ ભારતીય તરણ સ્પર્ધાનું આયોજનમાં ગુજરાતના સ્પર્ધકોનો દબદબો. સમગ્ર દેશમાંથી પુરુષ અને મહિલા મળીને કુલ 37 જેટલા તરવૈયાઓએ ભાગ લીધો. ધર્મશાળામાં યોજાનારી ત્રીજી ટેસ્ટમાં દેવદત્ત પડીક્કલનું ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં કરી શકે છે ડેબ્યુ. કેએલ રાહુલની જગ્યાએ તેને ટીમમાં મળી શકે છે સ્થાન. દીપિકા પાદુકોણ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં માતા બનવા જઈ રહી છે. લગ્નના 6 વર્ષ બાદ દીપિકા અને રણવીરના ઘરે ગુંજશે કિલકારીઓ. તો આ હતા આજના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.